રાજકોટનો લોકમેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો। 15 લાખ લોકોએ મેળાનો આનંદ માણ્યો। સૌરાષ્ટ્રના શ્રાવણ માસના પવિત્ર તહેવારનું મહત્વ છે। આ મહિનામાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો 5 દિવસીય લોકમેળો રાજકોટમાં યોજાય છે। આ વર્ષે પણ રાજકોટનો લોકમેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો। આ 5 દિવસમાં અંદાજે 15 લાખ લોકોએ મેળાની મુલાકાત લીધી અને ખૂબ જ આનંદ માણ્યો। મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર સજ્જ હતું। પોલીસની સઘન કામગીરીને કારણે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી। આ ઉપરાંત પોલીસે 95 જેટલા ખોવાયેલા બાળકોને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। સારી રીતે મેળાનું આયોજન કર્યું છે। સાથે સાથે તમામ રાઇડ ઓનર્સ પણ ખૂબ સમજદારીથી કામ કર્યું છે। આને પણ ખૂબ ધન્યવાદ। નેક્સ્ટ ટાઈમ અપેક્ષા રાખીએ કે તમામ રાઇડ ઓનર્સ સમયસર પોતાના ફોર્મ્સ રજૂ કરશે તો અમે આને ઝડપથી મંજૂરી પણ આપી શકીશું। બાકી સ્ટેબિલિટી અને આ વસ્તુમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ આપણે નહીં કર્યો અને ખરેખર આ માણસો માટેનું એક માણસોને સુખાકારી સાથે સાથે એક રેસ્પોન્સિબલ વેમાં આના સિક્યોરિટીની ચિંતા કરીને એક ઇનિશિયેટિવ હતો અને અમે ખૂબ સારી કામગીરી કરી છે। લોકમેળા દરમિયાન हमारे टोटल 658 જેવી પોલીસનો બંદોબસ્ત અહીંયા લોકમેળામાં બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યો હતો અને આ સિવાય પાર્કિંગનો પણ બંદોબસ્ત લગાવવામાં આવ્યો હતો। અને આ લોકમેળામાં હજુ સુધી અમારા પાસે પોલીસ કંટ્રોલ રૂમમાં 94 જેવા નાના બાળકો મિસિંગ થવાની કમ્પ્લેન્ટ આવી હતી। આ તમામ બાળકોને રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે અને એના પરિવાર સાથે સુગંધ મિલન કરી દેવામાં આવેલ છે। બહુ મજા આવે છે। આજે ફેમિલી સાથે બધા આવ્યા છીએ। અમે ચકેડીમાં બેઠા, ખજતમાં બેઠા છીએ અને આઈસ્ક્રીમ ખાધો છે। બહુ જ મજા આવે છે। અને રોજ ઓનલાઈન આઈટમમાં બેઠી રાઇડર્સમાં બધી રાઇડર્સ સારી છે। પોલીસ કંટ્રોલ એનું સારું છે। બધી સુવિધા સારી છે, કાંઈ વાંધો નથી। કાંઈ કાલે થાય તો બધી સુરક્ષા આપી છે પોલીસ કંટ્રોલ વાળાએ અને બધી છોકરાને હાથે ખોવાઈ જાય તો ભાઈ તાત્કાલિક એ લોકો નિર્ણય લે ને ડાયરેક્ટ વળી જાય છોકરાને બરાબર। અને રાઇટનું કોઈ પરફોર્મન્સ છે અને બધી સુવિધા આપી છે।